ગુજરાત રાજ્ય સરકારના મંત્રી પરસોત્તમભાઈ સોલંકીના પ્રતિનિધિ દિવ્યેશભાઈ સોલંકી દ્વારા સિહોર ખાતે ખરીદ વેચાણ સંઘ દ્વારા થઈ રહેલ ટેકાના ભાવના ખરીદી રહેલ મગફળીના સ્થળની મુલાકાત લીધી. આમંત્રણ દેવાનું હતું તો આમંત્રણ દેવામાં કેટલો પાછું 6 જગ્યાએ જવાનું હતું. પછી સાહેબને કીધું આમંત્રણ હા મેડમ બધા રીતે ત્યાં બધા ભેગા છીએ એક બધા 15 દિવસ ગયા હતા. हेलो बस मजा मजा आओ साहब हेलो काय जो के હે ભાઈ આવ્યો ના હું આવી ગયો ભાઈ લઈ અવાજ નથી આવતો. मेरा भाई थोड़ा बाहर તમે ચિંતા नहीं जवाबदारी माहिती સિહોર માં ક્યાં अरे वाह ભરત છે ને પ્રમુખ બનાવ્યા 5 તારીખ છે 30 વર્ષ મારી ટર્મ પૂરી થઈ બાકી નાનું ગાઈડલાઈન છે એ પ્રમાણે કરી ભાવ બધું કેટલા લોકોના ખાલી કેટલા લોકો આપણે આગળ જિલ્લા પંચાયત જાય ને પછી આવતા વર્ષે યાર જવાન જય કિસાન જય જવાન જય કિસાન જય જય ગરવી ગુજરાત જય જય એટલે છે ને એ કરી કાઢે. હવે તમે બધા છો ના ના હવે ગોઠવી દઈએ આપણે ઉપાધિ ન લઈએ. એક મહિનામાં કાર્યવાહી ચાલુ કરી સરકારમાંથી તે ઉઘરાણી કરે છે. અહીંયા એ વચ્ચે
અહીંયા આવી જાઓ લઈ લે તોફાન દાણા જુદા કાઢીને દાણા કેટલા ગ્રામ છે બરાબર 140 ગ્રામ ખાવા જોઈએ એનથી ઉતારો ઓછો હોય એટલે ખરીદવાનો ઉતારો કેટલા ટકા ઉતારો આવે છે એનો આમાં કોઈ વિવાદ નહીં. હિતમાં તો બધા સહમતિ જ આપી વંદે આજે આપણા વિસ્તારના ધારાસભ્ય અને લોકલાડીલા મંત્રી શ્રી પુરુષોત્તમભાઈ સોલંકીના પ્રતિનિધિ અને એમના દીકરા દિવેશભાઈ તથા આપણે જે જગ્યા ઉપર ઊભા છીએ ખરીદ વેચાણ સંઘ એમના અધ્યક્ષ શ્રી ભરતસિંહભાઈ અને મંચ ઉપર દરેક મહાનુભાવો અને અહીંયા પધારેલા દરેક કાર્યકર્તાઓ અને ખેડૂત મિત્રોનું આપણે અહીંયા આ તકે હાર્દિક સ્વાગત કરીએ છીએ. અમારું થોડું હોય ત્યાર પછી અહીંયા ચૂંટાયેલા જિલ્લા પંચાયતના સભ્ય હોય તાલુકા હવે આપણે સ્ટાફ બધું બોલાઈ જાય ચાલો આવી જાઓ. જય શ્રી રામ. હા. જય જય ગરવી ગુજરાત પ્રાર્થના કરીએ કે વર્ષો સુધી ભાઈ આપણા ધારાસભ્ય છે એ જ પ્રમાણે વારસાગત આપણા ધારાસભ્ય પરિવારમાંથી રહે. આ ખેડૂતોને એટલા માટે પુરુષોત્તમભાઈને હું બહુ નજીકથી ઓળખું છું. દાદા પાછા અહીંયા યાદ લઈ આવીએ હા એ છે એટલે મને વિશ્વાસ છે એક લઈને ને હવે અત્યારે હું છે ને એવું લાગે તો જીતુભાઈ ભાઈ આપણે હું વાત કરું તમે વાત કરી લેજો ને ભારત માતા કી મનુ દાદા એનું સહકાર્ય છે દાદા હું હવે પૂરું ને જડી વડી તમે સાઈડમાં ઉભા રહો સાઈડમાં હાલો બસ સાઈડમાં રહો હાલો બધામાં આવી જશો મુકામે આમ તો હું અમારા વિઠ્ઠલ દાદાને ખૂબ અભિનંદન પાઠવું છું સાથે રમેશભાઈને અને અમારા નવા પ્રમુખ અને જિલ્લા પંચાયતમાં જેમણે ખૂબ બખૂબી કામ કરેલું અને આજે ખેડૂત વચ્ચે પ્રતિનિધિ કરવા આવ્યા છે એવા અમારા ભરતસિંહ કાકા અમારા મંડળીના સભ્ય અને ખેડૂત સંઘના આગેવાન એવા મનુ દાદા મારી સાથે પધારેલ તાલુકા પંચાયતના સંગઠનના પ્રમુખ ભાઈ શ્રી ભોજુભાઈ પૂર્વ પ્રમુખ મારા વડીલ મોરબી ભાઈ શ્રી કાળુભાઈ જિલ્લા પંચાયતના સંગઠનના સભ્ય ભાઈ શ્રી ભોરાભાઈ અને તાલુકા પંચાયતના પ્રમુખના પ્રતિનિધિ ભાઈ શ્રી કુરજી દાદા અમારા મહામંત્રી ભાઈ શ્રી દીપસિંહ કાકા પૂર્વ શહેરના પ્રમુખ અને અમારા શિહોર પંથકના વરિષ્ઠ આગેવાન એવા મારા કાળીભાઈ સાથે ઉપસ્થિત તમામ મારા મંચસ્થ મહેમાનો અને આગેવાનો ખરેખર પહેલાં તો સરકારશ્રીને અને આપ સૌ ખેડૂત આગેવાનોને હું બિરદાવું છું. હંમેશાથી પુરુષોત્તમભાઈને કાંક ને કાંક નાની મોટી હંમેશા ચિંતા રહેતી અને આ વખતે સરકારશ્રીએ આપણને અહીંયા ખરીદ વેચાણ સંઘ શિહોરને ફાળવ્યું અને ભવિષ્યના દિવસોમાં સરકારશ્રીના માધ્યમથી એક ગ્રાન્ટ આવીને પહેરી છે
આપ સૌનો સાથ સહકાર લઈ અને આખા આપણા તાલુકા અને આજુબાજુના ખેડૂતોને ધરતીપુત્ર કહેવાય છે અને પુરુષોત્તમભાઈની અને ગુજરાત સરકારની હંમેશાથી એમની માટે એક અલગ સંવેદના રહી છે. વાવાઝોડું હોય કે વરસાદનો કોઈ પણ એવો વિકટ પરિસ્થિતિ હોય, પુરુષોત્તમભાઈએ હંમેશા પહેલા એના ખેડૂતોનું વિચારી અને ગમે એની તબિયત ના દુરસ્ત હોય તોય છતાં એના વચ્ચે હાજર રહ્યા છે. એની આપણે પોતે બધા સાથે મળી અને આ પ્રશ્નોનું નિવારણ લાવીએ અને ભવિષ્યના દિવસોમાં ખાલી ટેકાના ભાવ રૂપેની પણ આપણું સારામાં સારું યાર્ડ બને અને એમાં તમામ પ્રકારની સુવિધા આપણા ખેડૂતોને મળે, જેથી આપણા ખેડૂતોને ક્યાંય મુશ્કેલી ન વેઠવી પડે. એની માટે સરકારશ્રી પાસે જઈ અને અમે ટૂંક જ સમયમાં રજૂઆત કરવાના છે. સાથે આપ સૌનો હું ખૂબ ખૂબ આ તકે આભાર માનું છું અને ભવિષ્યના દિવસોમાં ક્યારે પણ કોઈ પણ ખેડૂત ભાઈઓને કોઈ પણ એવા અમારા લાયક કોઈ પણ કામ હોય તો અમારા અહીંયા ભરતસિંહ છે, માજી પ્રમુખ અમારા રમેશ કાકા છે, વાઇસ અમારા પ્રમુખ વિઠ્ઠલ કાકા છે, મનુ દાદા છે અને સૌ સામાજિક આગેવાનો અને ખેડૂત આગેવાનો છે. મનુ દાદાને અમારા સુધી આપની વાત પહોંચાડજો. હંમેશા આપ માટે તત્પર રહીશું. ખાત મુહૂર્તનો રોડનો તો અમે 9:30 દિવેશભાઈને ફોન કર્યો, કીધું આપ સોનગઢ પધારો છો તો અહીંયા અમારે તાલુકા વેચાણ સંઘ દ્વારા મગફળીની ખરીદી છે અને તરત ને ત્યાંથી ઓન ધી સ્પોટ એને હા પાડી કે નહીં હું શુભેચ્છા મુલાકાત લેવાય. તે બદલ પણ દિવેશભાઈનો આભાર. મગફળી ખરીદી કેન્દ્રના કાર્યક્રમમાં હાજર રહેલા દિવેશભાઈ, અમારા પ્રમુખ સાહેબ ભરતસિંહભાઈ, રમેશભાઈ, વિઠ્ઠલભાઈ, વીડી નકુમ, ભોજુભાઈ, ભાઈ કાળુભાઈ, ભોળાભાઈ, નરેનભાઈ તો અમારા અને તમામ આપણા સિહોર તાલુકા ખરીદી સંઘના સ્ટાફ, દરેક સેવા સહકારી મંડળીના પ્રમુખ મંત્રીશ્રીઓ, તાલુકા પંચાયતના પ્રમુખ અમારે દાદા કહીને ઈ પ્રમુખ બધાની વચ્ચે આજે ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો કે દિવેશભાઈ આવે છે કે સારુભાઈ આવી ને ઘણું બધું સરકારે સારું કામ કર્યું છે અને એ જોવા આવ્યા છે. જોઈને તમે ખુશ થયા ભાઈ? જોઈને ખુશ થયા? એ આપણી કામગીરીથી ખૂબ ખુશ છે અને આ તકે તમે બધા હાજર રહ્યા, જે કોઈ હાજર રહ્યાનો